નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ અને વાવ જિલ્લામાં રવિ પાકના વાવેતર બાદ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. ખાતર મેળવવા માટે ખેડૂતો, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી. ખેડૂતોએ જીરું, એરંડા, મેથી અને રાયડા જેવા રવિ પાકોનું વાવેતર કર્યું છે. ડિસેમ્બરના મધ્યમાં આ પાકોને યુરિયા અને ડીએપી ખાતર ન મળવાને કારણે પાક પીળો પડી રહ્યો છે અને તેનો વિકાસ અટકી ગયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં વાવેતર કર્યા બાદ ઓછો વરસાદ થવાને કારણે ચોમાસું નિષ્ફળ ગયું હતું. આ વર્ષે ખાવા માટે અનાજ અને પશુઓ માટે ઘાસચારાની પણ અછત છે, જેના કારણે ખાતરની અછત તેમની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. થરાદ સંઘ ખાતે ખેડૂતોની મોટી સંખ્યાને કારણે હોબાળો થવાની સંભાવના હતી. આથી થરાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને શાંત પાડી હતી. લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહ્યા હોવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. ખેડૂતોએ સરકારને સમયસર યુરિયા અને ડીએપી ખાતર તેમજ પાણી મળે તેવી વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે તેનાથી પાકનું ઉત્પાદન વધારી શકાય છે અને તેમની હેરાનગતિ ઓછી થાય. ખેડૂતોએ ભાજપ સરકારના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને ઢાંકીને પૂરતા ખાતર પુરવઠાની માંગ કરી છે. થરાદ તાલુકા સંઘના આસિસ્ટન્ટ મેનેજર જગદીશભાઈએ જણાવ્યું હતું કે આજે સંઘ ખાતે 800 થી 1000 જેટલા ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા હતા. ખાતર આવે છે અને સંઘની વિવિધ શાખાઓમાં તેનું વિતરણ કરવામાં આવે છે. આજે એક ગાડી ખાતર આવ્યું હતું, જે ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ ખાતર માટે લાંબી લાઈનો રહે છે, કારણ કે વાવ અને સુઈગામ સહિતના તાલુકામાં ખેડૂતો પણ થરાદ ખાતે ખાતર લેવા આવે છે.